ભાવેશભાઈ ને શું થયું? ઓકે, ડન ભાવેશભાઈ. ઓકે, થઈ ગયા જોઈન. આ કોનું છે આવું? આઈ થિંક આ તમારામાંથી કોઈ મૂક્યું છે. જોઈ લો ને એકવાર. આ લાલ શેપ ને. ના સર આમાંથી તો કઈ છે ને એવું કઈ મૂકેલું. આ વચ્ચે રાઉન્ડ દેખાય છે. હા સર એ તો દેખાય એવું. હમ, અરે, કોને મૂકેલું છે? મેં તો સર આજ પ્રેક્ટિસ જ નથી કરી. અચ્છા, તો આ રાઉન્ડ રેડ ક્યાંથી આવ્યું? એક જ મિનિટ. ચલો, હવે રેડી? ઓકે, ડન. ઓકે, જોઈ લઈએ અહીંયા. કીધું કે આપણે જે રેક્ટેંગલ છે એને નાનું કરીને સેમ સાઈઝમાં. ઓકે, તો એ રીતે જ સેમ ડિઝાઇન પ્લસ એની ઉપર છે એક નાનું એવું ટપકું. તો કે એક આપણું અહીંયાથી એક ગોળ મૂકીને એને આપણે કલર આપણી રીતે આપી દઈશું. ઓકે, સેકન્ડ, તો કે $20 વાળું છે, તો એને પણ સેમ એ રીતે જ છે. ઓકે, અમુક વાર મેં તમને કીધું ને કે અહીંયા સાઈઝ નો ખ્યાલ આવતો હોય ને તો તમારે આ રીતે અહીંયાથી જોઈ લેવાનું. ઓકે, આ રીતે કે અહીંયાનો જે આ રીતે છે એ રીતે જોઈ લેવાનો. કદાચ એવું પણ ન આવડે તો અહીંયાથી તમે જ્યારે શિફ્ટ દબાવો ને, ઓકે, તો એની શિફ્ટ સાથે સાથે દબાઈ રાખો એટલે એક તમારું પરફેક્ટ તમારું રેડ બનશે. ઓકે, આ પણ ડબલમાં છે. ઓકે, તો પેલો કલર એનો આ છે. એને ને મેં આપણે કંટ્રોલ C અને કંટ્રોલ V કરીને થોડુંક કરશું મોટું. એનો જે ડાર્ક કલર છે બ્રાઉન કલર એ આપીને આ રીતે એને કરી દઈશું થોડુંક નાનું, અથવા તો વચ્ચે જે છે એને થોડુંક કરી દઈશું મોટું. વચ્ચેનો જે આપણો શેપ છે આ રીતે. ઓકે, ડન. આપણું આટલું આ ક્લિયર. હવે અહીંયા હવે તો પછી ટેક્સ જ છે. ઓકે, બાકી જે સેમ આ ડિઝાઇન છે અને આ ડિઝાઇન આપણે કોપી કરી લેવાની કંટ્રોલ C અને કંટ્રોલ V. પછી એને ક્યાં લાવવાની? આ બાજુના એરા ઉપર.
અહીંયા ઉપર તમને ઓપ્શન દેખાતું હશે આપણે પલટાવવા માટે મિરર. ઓકે, પહેલા મિરર કરી દેવાનું, પછી મિરર વેક્ટર, એટલે કે પહેલા ઉપર ને પછી આડું, એટલે એ નીચે આવી જશે. ઓકે, વિરુદ્ધમાં ફેરવવાનું, એટલે સેમ આપણી જે ડિઝાઇન છે અહીંયા એ રીતે જ. ઓકે, એને ટ્રાન્સફરેશન આપેલું છે, એટલે આને આપણે આપી દઈએ, આને પણ ટ્રાન્સફર કરી દઈએ 3 ને 3 ને, અને સેમ આને પણ ટ્રાન્સફર કરી દઈએ. ઓકે, ડન. પછી અહીંયા એક વચ્ચે રાઉન્ડ શેપ મૂકેલું છે, તો એ રીતે થોડું એવું મોટું એવું અહીંયા નાનું એવું કરીને એને રાઉન્ડ અને ટ્રાન્સપરન્સ છે. ઓકે આપીએ. ઓકે, એનો કલર આઈ થિંક યલો છે. ઓકે, જે ટ્રાન્સપરેશનની સિચ્યુએશન છે એ થોડીક વધારે છે, એટલે શું થાય કે બેકગ્રાઉન્ડમાં જેમને એક્સ્ટ્રા જે એમને ઓફર મૂકેલી છે એ થોડીક વધારે દેખાય, એટલે આપણે અહીંયાથી જેને 50% હતું એને આઈ થિંક આપણે કરી દઈએ 75%, એટલે ટ્રાન્સપરન્સી થઈ જશે સેમ ટુ સેમ. ઓકે, ડન. હવે જે આપણે લખવાનું છે આપણે ટાઇટલ બાઇટલ લખી દઈએ. ઓકે, ચોકડી વાળું છે એને પણ લઈ લઈએ. અહીંયાથી આપણા શેપ ટૂલમાંથી એકાદામાં તો ચોકડી વાળું નિશાન હોય જ છે. ઓકે, અહીંયા કંઈક હશે જ. ન હોય તો પછી આ રીતે પ્લસ વાળું લઈને જાતે બનાવી નાખવાનું. ચાલે. કન્વર્ટ ટુ કર્વ. ઓકે, એને કરી દો આડું. અહીંયા એની આઉટલાઈન છે વધારી દો, અને પ્લસ ટ્રાન્સપરન્સી આપી દો. પતી ગયું. સહેજ નાનું કરી દો. અને પાવર ક્લિપ થી અંદર જે મેન બેકગ્રાઉન્ડમાં છે ત્યાં મૂકી દો. એવું ને એવું સેમ એક નાનું એવું જ છે અહીંયા. ઓકે, એનો કલર આઉટલાઈન છે એને કાઢી નાખો, કલર આપી દો. ડન, કમ્પ્લીટ. ડન. મૂકી દો તમારું મેન ટાઇટલ. ઓકે, પણ આમાં જે એમને પાછળ આ મૂકેલું છે ને એ વસ્તુ આપણે નથી જોતી. ઓકે, આ તો મેં તમને ખાલી બતાવ્યું કે આપણે બનાવી શકીએ છીએ અને મૂકી શકીએ છીએ, પણ આપણે આ 3 વસ્તુ નથી જોતી. શું કામ? એનું કારણ મને કોઈ કહેશે કે આપણે વસ્તુ શું કામ ડિલીટ કરી નાખી? આમાં તો આપ્યું છે, પણ આપણે ડિલીટ શું કામ કરી? કોઈ કહેશે સ્ટુડન્ટ્સ? સર ટાઇટલ ક્લિયર નથી વંચાતો, કેમ કે ફોકસ ત્યાં જાય છે. ડન ડન ડન, પરફેક્ટ ગોવિંદભાઈ. હમ. આપણે ટાઇટલ પરફેક્ટ જોઈએ છે ને થોડુંક વધારે જોઈએ છે. ઓકે, બર્ગર તો છે જ, પણ આપણે જે ચીઝી બર્ગર એમને એક સિંગલ લાઈનમાં લખ્યું છે, આપણે એવી રીતે નથી લખવું. આપણે અલગ જ લખવું છે અને મોટું રાખવું છે. Right? આને થોડુંક આપણી રીતે અલગ. ઓકે, એક જ મિનિટ. હા, એરલ બ્લેક લઈ લેશું. ચીઝી છે ને થોડુંક સ્પાઈસી જેમ વાળી દેશું. એન્ડ બર્ગર. બર્ગર ને આ રીતે બોલ્ડ કરી દેશું, અને એનો કલર જે અહીંયા આપણે ટાઇટલમાં જે બ્રાઉન કલર લીધો છે એ રીતે. ઓકે, આ રીતે એનું ચીઝી બર્ગર આપણું ટાઇટલ રાખશું. ઓકે, બંનેને સેમ વાળવો હોય તો વાળી શકીએ છીએ આપણે, એવું જરૂરી નથી કે એક વાળેલું હોય તો એક નહીં.
પણ આ રીતે બંનેને સેમ કન્ડિશનમાં આપણે હાઇલાઇટ વાળશું તો વધારે મસ્ત લાગશે. ઓકે, ડિલિશિયસ ફૂડને આપણે થોડુંક મસ્ત રીતે લખશું એટલે વધારે બધાને હાઇલાઇટ થાય. Okay. અહીંથી એને જે આપણો શેપ લીધો, શેપને આપણે ટ્રાન્સપરન્સી આપી. સમજાણું? અચ્છા, સમજાવી દઉં. ચલો આરે આરે. તમે કહેશો સર તમે કરવા માંડ્યા, અમને કહેતા નથી. એવું નહીં હો. અહીંથી જે આપણે રેક્ટેંગલ લીધો, રેક્ટેંગલને આપણે અહીંયા સુધી લાવી દઈશું. એનો કલર છે ઓરેન્જ. ઓરેન્જ 2 આપી દઈશું અને પ્લસ અહીંયા ટ્રાન્સપરન્સી ટૂલ સિલેક્ટ કરીને અડધેથી એને ટ્રાન્સપરન્સી ટૂલ આપી દઈશું કે આ રીતે આપણું આ ડન. અહીંયા શું લખશું? ડિલિશિયસ ફૂડ, જે અહીંયા એને આ રીતે લખ્યું છે. ઓકે, એને થોડુંક બોલ્ડ એન્ડ ડાર્ક કલર, જે બ્રાઉન. આપણે થીમ કલર માંથી બીજો કોઈ એક્સ્ટ્રા કલર નથી લેવાનો. એટલી વસ્તુ ખાસ યાદ રાખવાની, થીમ કલર થી બહાર જવું ના જોઈએ. ડન. આ બધું તો તમને ખ્યાલ જ છે. નોર્મલી આટલી બધી લખવાની જરૂર છે જ નહીં. ઓકે, એટલું તમે જાતે સમજી જ જાઓ છો કે આટલું બધું લખ્યું છે તો એટલું લખવાની જરૂર છે નહીં. ઓકે, અહીંથી જે આપણો ફોલ વાળું છે, ફોલ વાળું વધુ ભાગે આપણે અહીંથી કોપી હોય, કારણ કે દર વખતે લાઈને બનાવીને આપવું. ઓકે, એનો જે કલર કોમ્બિનેશન તમને તમને જેમ ઠીક લાગે એમ. ઓકે, અહીંયા બાજુમાં તમારે નાનું એડ્રેસ આપવું હોય તો એડ્રેસ આપી દેવાનું. કીધું ને કે લોગો તમે મૂકો તો વધારે બેટર. મોબાઈલ નંબર આટલો હાઇલાઇટ આપણે રાખીશું. ઓકે, એટલે પરફેક્ટ દેખાય. લોકેશન નું છે, લઈએ ક્યાંકથી. આટલી બધી આપણે ઇમેજ બનાવીએ છીએ, લોકેશન નથી. આ રહ્યું. આ રીતે. એને આના જેમ સાઈડમાં અહીંયા લેવું હોય તો લઈ શકો છો. જે આપણે ઉપર કન્ટેન્ટ હતો એ કન્ટેન્ટ ને અહીંયા જે આપણે લખવાનું છે એટલા માટે એની જગ્યા હું મૂકી દઉં છું. ડન. હજી એક આપણું બાકી કયું? 20 રૂપિયા. પૈસા તો લેખા જ નહીં, તો અહીંથી રૂપીઝ. આપણે તો ઇન્ડિયન ને છીએ એટલે આપણે રૂપીઝ લખીએ ને પ્લસ ઓનલી. ઓકે, લખી લીધું. કંટ્રોલ કે કરશું એટલે શું થશે? બંને વસ્તુ અલગ. અહીંથી એરલ બ્લેક ઓનલી ને એ નીચે લઈ લેશું અને 20 રૂપિયા આપણે મોટા રાખશું એટલે પહેલા દેખાય. જાય. અથવા તો આને એક બીજી રીતે પણ હાઇલાઇટ કરીએ કે અહીંયાથી વચ્ચેથી સ્પેસ આપી દો, કંટ્રોલ કે કરી નાખો. રૂપીસ છે એને નાનું કરી નાખો અને 20 છે એને મોટું. આ રીતે અહીંયા કરી દો 20. અહીંયા ઓનલી છે, ઓનલી નો કલર આપણે આ રાખીએ, અથવા તો ઓનલી યલો જ રાખીએ, સોરી વ્હાઈટ જ રાખીએ. ઓનલી 2.0.
ઓકે, એને તમારે શેપની રીતે મૂકવું હોય તો મૂકી શકો છો. જે રીતે વધુ પગે શેપની અંદર આવતું હોય ને, તો હું એ રીતે જ શેપ વધારે મૂકીએ છીએ આપણે. ઓકે, એનું કારણ શું કે અહીંયા આખામાં એ રીતે આપણે ફોન્ટની જે ક્વોલિટી છે અને એ બંને રહેશે. ઓકે, 20 રૂપિયા રેડી. ડન. ઓલ. હજી થોડુંક કરવું હોય, તમને એમ થતું કે આટલું ડિઝાઇનિંગ નથી, તો નીચે થોડુંક એમ થાય કે ચલો ને એને થોડુંક હાઇલાઇટ કરીએ, તો કહેવાય ને કે મૂકી દો એકાદી પટ્ટી એવી નાની એવી, એને આ કલર આપી દો, અથવા તો 2 લાઈન થી અલગ જ એક કહેવાય ને કે ઇફેક્ટ બનાવી દો, બંને બાજુથી કલર લઈ લો આ રીતે, એને ઓકે આપીને આઉટલાઈન. ડન. પરફેક્ટ. આ બધી વસ્તુ હવે નકામી છે આપણા માટે. બંનેમાંથી જોઈ લો કેટલો ડિફરન્ટ છે. સર તમારે તારા લોગો મૂકવો હોય તો હલો. લોગો મૂકવા માટે સર આ નીચે છે બર્ગર. હા, લોગો તો અહીંયા ઉપર છે જ ને, ઉપર અહીંયા મૂકી દો. અહીંયા આટલા ટાઇટલમાં આપણે લોગો આરામથી મૂકી શકીએ છીએ. લોગો આટલા ટાઇટલમાં આપણે આરામથી, લોગોની જગ્યા તો છે જ આપણી પાસે. ડન. આટલામાં લોગો આપણો આરામથી આવી જાય. ઓકે, બંનેમાંથી કઈ વધારે મજા આવે? આ રીતે આપણે ઇન્ટરેસ્ટિંગ વિચારવાનું કે તમને જોઈને મજા આવી જોઈએ કે ના ઇમેજ બેસ્ટ છે, કારણ કે આમાં મેં આપણે જોયું કે મેં તમને પ્રેક્ટિકલ આપ્યું, એમાં ચીઝી બર્ગર જુઓ અને આપણું ચીઝી બર્ગર જુઓ. આપણે પહેલા જોઈએ તો આપણે તરત ચીઝી બર્ગર ચોખ્ખું જ દેખાય, હાઇલાઇટ થાય આપણી. શું કે બર્ગર જોવાની જરૂર નથી, સીધું જ ખબર પડી જાય કે ચીઝી બર્ગર જ છે. ખ્યાલ આવ્યો? કન્ટેન્ટ, ટાઇટલ, હાઇલાઇટ્સ, કલર કોમ્બિનેશન, આ વસ્તુ છે ડિઝાઇનિંગ, બીજું કંઈ જ નથી. ઓકે, પોતાનું થિંકિંગ વિચારવાનું કે આપણે જે ઇમેજ આપને આપેલું છે એમાંથી આપણે બેટર ને વધુમાં વધુ સારું કઈ રીતે બનાવશું. કારણ કે મેં અહીંયા પાછળ રાઉન્ડ લીધો હતો, રાઉન્ડમાં શું થાત કે આ બે વસ્તુમાં જે આપણું જે ટાઇટલ ને બધું આપણે વ્યવસ્થિત દેખાડવું છે એ વસ્તુ દેખાય નહીં. ઓકે, એટલે જરૂર નથી કે તમે સેમ કલર સેમ થીમ, મેં કીધું ને કે પોતાની ક્રિએટિવિટી કરવાની. જે મને એમાં લાગ્યું કે ભાઈ આ મને ચીઝી બર્ગર આ રીતે મન નથી ગમતું, તો આપણે આ રીતે સેટ કર્યું. ખ્યાલ આવ્યો? પોતાની ક્રિએટિવિટી વિચારવાની કે તમે કઈ રીતે બનાવી શકો છો, તમે કઈ રીતે ચૂઝ કરી શકો છો. કારણ કે આપણા માટે મેઇન વસ્તુ આ જ છે, જ્યાં સુધી આપણું માઇન્ડ પોતે નહીં વિચારે ત્યાં સુધી આપણું ક્રિએટિવિટી થશે જ નહીં. ઓકે, અને જે વસ્તુ કહેવાય ને કે ડિઝાઇનર, જે આપણે શું કહેવાય કે આગળ આપણે વેબસાઇટ છે, એપ્લિકેશન છે, એ બધું જ ડિઝાઇનિંગ આવશે. ઓકે, તો એક ડિઝાઇનર ક્યારે જ્યારે પરફેક્ટ થાય કે જ્યારે એ વસ્તુને ઓબ્ઝર્વ કરે. અને આમાં હું તમને કહું ને કે હજી મારે ટાઇટલ હાઇલાઇટ કરવું હોય ને, તો એક તમને બેસ્ટ વસ્તુ કહું. જુઓ, પાછળ જે આપણે ક્રીમ લાઇટ કલર આપ્યો છે, ઓકે, તો અહીંથી મેં તમને કીધું ને કે હું રાઉન્ડ શેપનું જ્યારે ટ્રાન્સપરન્સી ટૂલ બહુ વધારે યુઝ કરું છું, એનું કારણ અહીંયા જુઓ કે જે ટાઇટલ છે ચીઝી બર્ગર, અહીંયાથી હું એક શેપ લઉં છું રાઉન્ડ શેપ, અને ચીઝી બર્ગરની જેમ આ રીતે હું અહીંયા મૂકી દઉં છું. ઓકે, હવે એને વ્હાઇટ કલર આપી દઈએ. વ્હાઇટ કલર પછી ટ્રાન્સપરન્સી ટૂલ, પછી સેકન્ડ નંબરનું, અને અહીંયા પણ રાઉન્ડ સેકન્ડ નંબરનું. આને હું મૂકી દઉં પાવર ક્લિપમાં, આપણા મેન ટાઇટલમાં. હવે ચીઝી બર્ગર જે તમને દેખાશે, તમે કહેશો કે ના બરાબર છે, પરફેક્ટ છે. ડન. આ ટાઇટલ હાઇલાઇટ છે આપણું. સમજાણું?
સ્ટુડન્ટ્સ ઓલ ઓવર? ઓકે, ડન. એની ક્વેશ્ચન? કઈ ન સમજાણું હોય એવું તો ફરીવાર આપણે એને સમજાઈએ. કઈ નો ખ્યાલ આવ્યો હોય એવી કોઈ પણ વસ્તુ હોય તો. ઓકે, બધી વસ્તુ ખ્યાલ આવી ગઈ, સમજાઈ ગયું? પરફેક્ટ. ઓકે, તો કાલે આપણે એક બેનર બનાવશું. કારણ કે આપણે અત્યારે આ સોશિયલ મીડિયાની એડ્સ, સ્ક્વેર એડ્સ ગુજરાતીમાં પોસ્ટર બનાવવાની છે. હા સર, દશરથસિંહ, મને તમારો જ વિચાર હતો. કાલે આપણે તમારા કોમ્પ્યુટર ક્લાસીસનું જ બેનર બનાવશું. પીક કટ કઈ રીતે કરવો? એના માટે છે ભાવેશભાઈ. જો તમારું કોમ્પ્યુટર ક્લાસીસ ચાલે ને, આપણે તમારા કાલ કોમ્પ્યુટર ક્લાસીસ નું જ ગુજરાતીમાં એક બેનર બનાવશું. ઓકે, કાલથી આપણે બેનર બનાવવાનું ચાલુ કરશું. ઓકે સર. હા, એટલે કાલથી પછી તમારે બેનર ને પ્રેક્ટિકલ ચાલુ કરશું. આપણે આ સોશિયલ મીડિયા ને એડ છે. કટ કરવા માટે જુઓ ભાવેશભાઈ, આપણે આ કોઈ પણ ઇમેજ, એટલે તમારે ઇમેજ કટ કરવી છે, પિક કટ કરવા માટે જ ને? એટલે બેકગ્રાઉન્ડ ખાલી ચેન્જ કરવા માટે આપણે બેકગ્રાઉન્ડ પેલું મેં એક હમણાં બર્ગર નું એ લીધેલું પણ મારે બેકગ્રાઉન્ડ ચેન્જ થતું એનું એના લીધે હું થોડુંક એ કરવા માટે એ કરતેલો. એટલે મીન્સ પાછળનું બેકગ્રાઉન્ડ હટતું નતું એમ હતું. એક મિનિટ, એક મિનિટ. એટલે તમે કયા બેકગ્રાઉન્ડ ની વાત કરો છો? આપણે કાલે કટ કર્યું એ બેકગ્રાઉન્ડ ની વાત કરો છો? ના એટલે મારી જોડે એક ફોટો હતો બર્ગર વાળો, એની પાછળ જે વ્હાઈટ કલર નું બેકગ્રાઉન્ડ રહી જતેલું એ મારે કટ નતું થતું. એ પેલા પાવર ક્લિપ આમાં અંદર મુકાતું નતું એટલે જગ્યા બચી જતેલી બહુ. એટલે સેજ કટ કરીને પછી મારે મૂકવું હતું એવું હતું. અચ્છા, એટલે આપણે જોઈએ તો આવું બર્ગર તમે લીધું હતું? હા આવું હતું. અને એનું પાછળનું બેકગ્રાઉન્ડ હટતું નતું. આ પીક અંદર મૂકીએ ને આપણે બેકગ્રાઉન્ડમાં તો હા, નતું દેખાતું. આવું આવું બર્ગર હતું એમ ને? પાછળ વ્હાઈટ બેકગ્રાઉન્ડ હતું. હા હા વ્હાઈટ બેકગ્રાઉન્ડ. અને જે આપણે અંદર મૂકીને તો આ બેકગ્રાઉન્ડ ચેન્જ નથી થતું. ઓકે ઓકે ઓકે, સમજી ગયો, સમજી ગયો, કોઈ વાંધો નહીં. આપણે કાલ તમને મેં એક વસ્તુ શીખડાવી હતી, યાદ હોય તો. કાલ શું શીખડાવ્યું હતું આપણે તમને? હમ સર બીટ મેપ નું શીખવાડ્યું. બીટ મેપ નું, ઇમેજ નું. ઇમેજ આપણે કઈ રીતે કટ કરીને એને પીએનજી બનાવવાની. ઓકે, એજ ને? બીટ મેપ તો મેં શીખડાવ્યું હતું, પણ એ બીટ મેપ કેમાં કામ આવે ગોવિંદભાઈ? કે જ્યારે આપણે વેક્ટર કન્વર્ટ કરવો હોય, પણ આપણે ઇમેજને જ્યારે બેકગ્રાઉન્ડ હટાવવું હોય ત્યારે વેક્ટર, ત્યારે બીટ મેપ કામ ન આવે. ત્યારે આપણું પેન ટૂલ, મેં તમને જ્યારે લેક્ચર આપણે સેકન્ડ ચાલુ કર્યો ત્યારે મેં પેન ટૂલ, હા સર, હા સર, હા. એ પેન ટૂલ થી તમારે ફરતે ફરતે એને કટ કરવું પડે આખું. ત્યારે ઇમેજ તમારું જોઈએ, તમારે જે પણ વસ્તુ જોતી હોય, તમારે બર્ગર નું બેકગ્રાઉન્ડ જોતું હોય, ધારો કે સમજાવું. ઓકે, તો કે ઓપન ઇન ઇમેજ નેવ. એક મિનિટ, હા ક્યાં ઇમેજ ચાલુ થઈ? ઓકે, ધારો કે ચલો આનું 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 લઈ લઈએ આપણે. ઓકે, હવે કે આ બર્ગર છે, મારે બર્ગર નું આ બેકગ્રાઉન્ડ નથી જોતું, ખાલી બર્ગર જોઈએ છે. ચાલો, તો આને હું બીટ મેપ કરું તો આવું થઈ જાય. આ બર્ગર જેવું નથી. આ શું કહેવાય કે, શું કહેવાય આને? પણ ખ્યાલ છે? ઇમેજ ફાટી, હા. નહીં. ઇમેજ ફાટી જાય. હા,
આને કાર્ટૂન કાર્ટૂન થઈ ગયું કહેવાય. ઓકે, એટલે કારણ કે આપણે કાર્ટૂન તમને ખ્યાલ હોય તો કે એનિમેશન જ આવે છે, એટલે આ કાર્ટૂન ટાઈપ થઈ ગયું. એટલે આપણે આની વસ્તુ આ ન થાય, આ વસ્તુને કટ જ કરવી પડે. કટ માટે મેં તમને કાલે જ કીધું કે આપણે જે પેન ટૂલ નો ઉપયોગ કર્યો હતો, ખ્યાલ છે? કારણ કે આપણે સૌથી પહેલા શું કરવાનું કે ઇમેજ આપણે જેટલી કટ કરવી છે, ઓકે, તો કે ભાઈ આટલું આપણે જોઈએ છે, તો અહીંયાથી એને પેલા ક્રોપ કરી લો કે અહીંયાથી જોઈએ છે આટલી વસ્તુ એને ક્રોપ કરીને ઓકે આપી દો. પછી એના પેન ટૂલ થી સિલેક્ટ કરીને એક એક પોઈન્ટ્સ મેં તમને કાલે આ રીતે મૂકતા શીખડાયા હતા કે આ રીતે એને ફરતે 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 જ્યાં જ્યાં તમારે એને પોઈન્ટ્સ જોતા હોય એ રીતે તમે એને પોઈન્ટ્સ મૂકતા જાઓ. ઓકે, અને પછી અહીંયા જ્યાં તમારું એન્ડિંગ આવવાનું હોય એના પછી અહીંયાથી તમારે પાછું વળવાનું અને આખું જે બેકગ્રાઉન્ડ ની છે બેકગ્રાઉન્ડ ની ફરતે આવવાનું અને પછી જે સ્ટાર્ટ કર્યું હોય એ પોઈન્ટને એડ કરી દેવાના. પછી અહીંયા પિક ટૂલ સિલેક્ટ કરી લેવાનું અને પછી કોઈ પણ કલર આપી દો. ડન. પછી આ અહીંયાથી તમારે આખું જે શેપ છે બંને એ સિલેક્ટ કરી લેવાના અને પછી જે વચમાં ઓપ્શન આપ્યું છે ટ્રીમ, એના પર ઓકે આપો. બર્ગર અલગ, બેકગ્રાઉન્ડ અલગ, અને ડિલીટ મારી દો. ડન. આ તો જસ્ટ આપણે ખાલી ફટાફટમાં તમને બતાવી દીધું છે, બાકી બેઝિક શાંતિથી કરો તો બહુ વ્યવસ્થિત કટિંગ થાય. સમજાઈ ગયું ભાવેશભાઈ? હા, એટલે મેં કટ તો થઈ જતેલું પણ આ પેલું એ નતું થતું, આ બહાર નતું નીકળતું એવું હતું. હા, ટ્રીમ. બર્ગર આ જાણે બહાર નતો નીકળતો એમ એવું થતું. હવે ખ્યાલ આવી ગયો ને? હા, હવે ખ્યાલ આવી ગયો. ઓકે, ટ્રીમ કરી દેવાનું બેને સિલેક્ટ કરીને. ઓકે હા. ઓકે ડન. ચલો. એક પ્રશ્ન હા બોલો સર, બોલો બોલો. એક પ્રશ્ન હતો. બોલો. અત્યારની જે ઇમેજ જે રહી ને આપણે હમ. અત્યારે જે બર્ગર પિઝાની જે ઇમેજ છે, હમ. એને ઉપરથી આપણે જે આ જે શેપ જે આપણો છે ચોરસનો, હમ. તો ઉપરથી જે રાઉન્ડ લીધો છે આપણે અર્ધ ગોળાકારમાં જે વાળેલી છે strip આપણે ઇમેજ વાળી દીધી, તો હમ. ઉપરનો ભાગ જે આપણે કઈ રીતે કાઢવો? ઉપરનો ભાગ કઈ રીતે કાઢવો? હા, જેમ કે અત્યારે આ ઇમેજ ચોરસ હતી, પછી એને રાઉન્ડ શેપ આપી દીધો અર્ધ ગોળાકાર. હમ. જુઓ, આ મેં રેક્ટેંગલ સિલેક્ટ કર્યું છે. ડન. હા સર. હવે અહીંયાથી હું એક આ રાઉન્ડ શેપ લઉં છું ગોળ. મારે કારણ કે અહીંયાથી અડધું જોઈએ છે. કેટલું? અડધું. તો આ રીતે મેં એનું અડધું મારે જેટલું જોતું હતું એટલું મેં આ રીતે મૂકી દીધું ઉપર. ડન. હવે અહીંથી હું શું કરીશ? માઉસની લેફ્ટ ક્લિક દબાઈને પાવર ક્લિપ આપણે જે કરીએ છીએ પાવર ક્લિપ ઉપર સિલેક્ટ કરીશ. હવે એરો આવ્યો, આ એરો મારે ક્યાં મૂકવાનો? કે જે આપણે જે આ પાછળ આપવું આ ચોરસ શેપ બનાવ્યું તેની અહીંયા કોઈ પણ જગ્યાએ નીચે હું ક્લિક કરું એટલે આ શેપ છે જે આપણે રાઉન્ડ બનાવ્યું હતું એની અંદર જતું રહ્યું. તો એને પાછું અહીંયા નીચે હું એડિટ ક્લિક કરું અને પછી જે રાઉન્ડ શેપ છે એને પાછો હતો એની રીતે મેં જે તેને લીધું હતું એ રીતે એને મૂકી દઉં. તો એ અડધું થઈ ગયું. નીચેના ચાર ઓપ્શન આવે કઈ રીતે? જો નીચેના ચાર ઓપ્શન આવે છે હા, એ કઈ રીતે આવે? એ તમે પાવર ક્લિક કરો ને એટલે ઓટોમેટિક નીચે 4 ઓપ્શન આવી જ જાય. ઇનસાઇડ પાવર ક્લિક. હા, પાવર ક્લિપ તમે માઉસની લેફ્ટ ક્લિક દબાવો ને એટલે ઉપર પહેલો જ ઓપ્શન આવે પાવર ક્લિપ ઇનસાઇડ. આ સિલેક્ટ કરો એટલે આવો એરો બતાવે તમને કે ક્યાં મૂકવું છે તમારે. તો આપણે જે આ શેપ છે રાઉન્ડ એની વચ્ચે મૂકવું છે તો અહીંયા એન્ટર આપી દો એટલે મીન્સ કે ક્લિક દબાઈ દો એટલે અંદર જતું રહેશે. પછી નીચે ઓટોમેટિક તમને 4 ઓપ્શન બતાવશે તે ઓટોમેટિક આવશે. જેવું તમે શેપ ને સિલેક્ટ કરશો નીચે 4 ઓપ્શન ઓટોમેટિક આવશે. સર હા બોલો. હેલો, તો સર એ તો ખ્યાલ આવી ગયું, પણ આજે ઇમેજ જે કટ કરી છે ને હમ. એ પણ સેમ મેથડ લેવાની છે. એટલે આપણે જે ચોરસ હતી આ ચોરસ ઇમેજ હા ચીઝ બર્ગર ની આપણે જયારે સિલેક્ટ કરી હા ત્યારે ચોરસ હતી. હા, આ રીતે ચોરસ જ છે. તો એને પાવર ક્લિપ કરીને અંદર મૂકી છે. આપણું બધી જ વસ્તુ બરાબર એમ જ છે. પાવર ક્લિપ કરીને શેપ ની અંદર શેપ મૂક્યું છે. હવે મેં તમને કીધું ને કે આપણે પાવર શેપ મેન શેપ ની અંદર મૂક્યું. પછી જે આપણે આ ઇમેજ છે આ ઇમેજ ને હું પાવર ક્લિપ કરીને મેન શેપ ની અંદર મૂકું. બરોબર. હવે મારે પાછું એને અહીંયા શું કરવાનું? પહેલું ઓપ્શન છે અહીંયા એડિટ કરું. હવે અહીંયાથી પાછું મારે આ રાઉન્ડ શેપ છે એની અંદર લઈ જાવી છે. તો હું પાછું અહીંથી બીજી વાર હું રાઈટ ક્લિક કરીને પાવર ક્લિક કરીશ અને હવે હું ક્યાં મૂકીશ? આ રાઉન્ડ શેપ ની અંદર. એટલે આપણે 2 વાર પાવર ક્લિક કરવું પડશે.
આ રીતે. ડન. ઓકે સર. ઓકે સર. પ્રેક્ટિસ કરો, નો ખ્યાલ આવે તો મને કહેજો. ડન ઓલ ઓવર. ઓકે, તો ચલો મળીએ કાલે. Done. ઓકે ઓકે, મળીએ કાલે.